કેરી જોઈને તો મોઢામાં પાણી આવવા મળ્યું છે. વાડીએ જમવાની તો મજા જ અલગ છે. ઠંડી ઠંડી સાઈઝ છે. નમસ્કાર દોસ્તો, ફરીથી સ્વાગત છે અમારા સુંદર મજાના વિડીયોમાં. હું આજે આવ્યો છું એક સરસ મજાની વાડીએ, અને વાડી ભાઈ એક નંબર છે. લોકેશન એટલે ગજબનું લોકેશન છે. અને વાડીમાં ઝાડ છે, આંબા છે, કેરી છે, બદામ છે, આંબલી છે, તો એવી ઘણી બધી વસ્તુ, ખાવાની વસ્તુ પણ છે. તો ચાલો મિત્રો, તમને બતાવું કે આવા ભર ઉનાળે પણ ગામડું કેવું સુંદર હોય અને વાડીએ કેવી મજા આવે. અને સરસ મજાની વાડી છે. ચાલો તમને આજે વાડીમાં ફરવા લઈ જાઓ. તો દોસ્તો જોવો, અહીંયા મોટર ચાલુ છે અને સરસ મજાનું પાણી આવે છે. એનું લોકેશન જોવો તમને. આવી ગરમીમાં જો આ ખાલી જોઈને જ તમને આમ ઠંડક આવી જાય. જો અહીંયા પાણી આવે છે ને અહીંયા છે કૂવો. તો કૂવો બતાવું કેટલો ઊંડો છે. અને કૂવો જો જૂનવાણી છે, વ્યવસ્થિત બાંધેલો છે. જો પાણી તો બહુ ઊંડું છે, દેખાતું પણ નથી બરાબર. તો આ રીતનો કૂવો છે. અને આ રીતનું જો પાણી કુંડીમાં આવે છે. અહીંથી જાય છે ખેતરમાં. હવે હું જાઉં વાડીમાં, જ્યાં પાણી જાય છે ત્યાં તમને બતાવું કેવું વાતાવરણ અને સુંદર મજાનું લોકેશન છે. જો આ રીતનું પાણી જાય છે. અને અહીંયા છે બદામનું ઝાડ. તો બદામ પણ આવેલી છે. અહીંયા જો બદામ પાકલ રહી આંબેલા. એકદમ જ પાકી, થોડી થોડી પાકી છે. તો એ ખવાય એવી થઈ ગઈ છે. અને ઝાડ જો મોટું છે અને ઘણી બધી બદામ આવેલી છે. અને ઉપરથી પાકી ગયેલી છે. એક તો જો આપણે નીચેથી મળી ગઈ છે. તો જો કેવી સરસ છે. ને બદામના ઝાડ નીચે જો આ રીતનું પાણી જાય છે. અને અહીંયા કેળ છે. તો સરસ મજાની કેળ છે. ને એમાંય કેળ આવી ગયા છે. જો અહીંયા જો કઈ રીતનો નાનો તો બ્રિજ છે. નાળિયેરનું થડ પીડ્યું છે. નીચેથી પાણી જાય છે. અને અહીંથી વાડીમાં જાય છે. ઘણું દૂર જાય છે. આ બાજુ જાય છે. જો આંબા છે એની પાછળ. આપણે જવાનું છે આ બાજુ. તો બદામ તાજી. અહીંયા છે લીમડાનું ઝાડ. અને મોટું જબર ઝાડ છે. નીચે જો બે ખાટલા પડ્યા છે. તો આ ખાટલે આરામ કરવાની મજા આવે. તો જો અહીંયા ખાટલો સરસ મજાનો છે. અને આપણે ડ્રોન લાવ્યા છીએ. આગળ ડ્રોન ઉડાડીને તમને અહીંનું લોકેશન બતાવું. અને રસ્તામાં બાજુની વાડીમાંથી તરબૂચ લાવ્યા છીએ. તરબૂચ ખાવાના છે. અને કેરી, તો કેરીના આંબા તો જો અહીંયા ઘણા બધા છે. આપણે આંબામાં જઈને કેરી ખાઈશું. અને આ બાજુ ખેતર જો સરસ મજાનું આગળ છે આંબા. તો હાલો આંબામાં આટો મારવા જાય. કેવી કેરી આવી છે જોઈ. જુઓ કેટલી બધી કેરી આવી છે આંબામાં. સરસ મજાની કેરી છે. જ્યાં કુંડી હતી અને પાણી આવતું હતું એ પાણી જો અહીંયા આવે છે. અને આ ડુંગળીનો રોપ છે. અને રોપમાં અત્યારે પાણી જાય છે. તો જો આ બધી જે રોપ છે.
હવે આપણે ખાવાની છે કેરી. તો ડાયરેક્ટ આંબેથી આપણે તાજી કેરી તોડી અને મીઠું મરચું ધાણા જીરું નાખીને કેરી ખાઈ. અને કેસર કેરી છે એટલે ખાટી નથી, એકદમ મીઠી મજા આવે એવી કેરી છે. આંબામાં કેરી જાજી છે, જો કેટલી બધી કેરી છે. અને આંબા નીચે સાયો મસ્ત છે. તો આપણે જો અહીંયા સાયા બેઠા બેઠા જ કેરી ખાવાના છીએ. આપણે બીજા આંબે જવાનું છે, કારણ કે આ આંબાની કેરી થોડી ખાટી છે. એક બીજો થોડોક દૂર આંબો છે, એની કેરી બહુ મસ્ત છે. તો આપણે એ આંબેલ કેરી તોડી આવી, પછી અહીંયા બેઠા બેઠા ખાઈએ. આપણે અહીંયા એક આંબો છે, આ આંબેલ આપણે કેરી તોડવાની છે. આમાં કેરી તો મોટી મોટી કેરી થઈ ગઈ છે. નાની નાની કેરી આપણે તોડી લઈ. નાની કેરી ઓછી ખાટી હોય. તોડ લે તો આવડે, આ તોડ લે આવડે, આ તોડ લે. જો એટલી કેરી છે અને આ બધી ખાઈ જવાની છે. થોડીક નીચે પડી હતી ને થોડીક આપણે આંબા ઉપરથી આંબી છે. અને હવે આપણે લીમડે વહી જાય, ત્યાં બેઠા બેઠા ખાઈ. સરસ મજાનો લીમડો છે અને લીમડા નીચે જો ખાટલા પીડ્યા છે. તો આપણે આ ખાટલે બેઠા બેઠા આપણે કેરી ખાવાની છે. તો એટલી કેરી છે અને કેરીની સાથે સાથે જો ધાણા જીરું, મીઠું, મરચું, ડુંગળી છે, લીલી ડુંગળી છે. અને તો મસ્ત મજાની ખાવાની મજા આવેની છે. આ કેરી જોઈને તો મોઢામાં પાણી આવવા મળ્યું છે. તો ફટાફટ કેરી ખાવા મળી. તમને મોઢામાં પાણી આવે છે કે નહીં કોમેન્ટ કરજો પાછા. ધાણા જીરું વધી ગયું, ભલે થયું. હા હાલો તો કરીએ ખાવાનું ચાલુ. દાણા જીરું વધી ગયું, ભલે થયું. હા હાલો તો કરીએ ખાવાનું ચાલુ. બપોરનો ટાઈમ છે અને તડક્યો છે અને ફૂલ ગરમી છે. તો આ જુઓ સરસ મજાનું પાણી આવે છે. તો આ કુંડીમાં નાહવાનું છે. અમારા આગળ નાવા પડ્યો છે. પેલો ભાઈ જો કેવો કુંડીમાં નાય છે. ને અત્યારે ભાઈ ફૂલ તડકી છે અને ગરમી છે. ને આવા તડકામાં જે નાવાની મજા આવે ને એ ભાઈ હારા હારા મોટા મોટા વોટર પાર્કમાં ન મજા આવે એવી મજા આવે. અને એમાં ખાસ કરીને આવું વાતાવરણ હોય, આવો તડકો હોય ને વાડીએ તો નાવાની જ મજા છે. અને અહીંથી બધું પાણી તો ખેતરમાં વહી જાય છે. અને આ પાણી પાછું એકદમ ક્લીન અને ઠંડુ અને મીઠું પાણી છે એટલે નાવાની ઓર મજા આવી જાય. હવે જો આ પાણી જાય છે તલમાં. અહીંથી તલમાં પાણી જાય છે અને હવે આપણી બાજુ આટો મારવા જાય. અને
અહીંયા જો જાંબુડાનું ઝાડ છે, મોર કેટલો આવ્યો છે, જો જાંબુડા જો એટલો મોર જ આવ્યો છે જાંબુડાનો. પછી આવશે જાંબુડા બરાબરના, આખા જાંબુડા ભરાઈ જાય જાંબુડાનો. જો કેટલા બધા જાંબુડા મોર છે. પછી જાંબુડા આવે એટલે જાંબુડા ખાવાના. આવડું ઝાડ છે જાંબુડાનું. હવે અહીંથી આપણે વાડીમાં જઈએ. જે પાણી કુંડીમાં હતું ને એ પાણી અહીંયા આવે છે અને અહીંયા તલ છે, તો આ તલમાં પાણી જાય છે. જો એટલે તલ છે ને આ ભાઈ પાણી વાળે છે. ખેતરના શેડે જો મોટું જબર લીમડાનું ઝાડ છે અને લીમડાના ઝાડ નીચે જો મજા આવે બેસવાની. એકદમ ઠંડો ઠંડો મસ્ત પવન આવે. અત્યારે લીમડો તે જો કોળીને કેવો થઈ ગયો છે, એકદમ ઘટાદાર થઈ ગયો છે ને મોર આવી ગયો છે. જો થોડાક ટાઈમમાં લીંબોળી આવશે અને નીચે જો ખાટલા પડ્યા છે. અને હવે બપોરનો ટાઈમ થઈ ગયો છે, બપોરનો 1 વાગી ગયો છે અને હવે જમવાનું છે. તો આ મસ્ત મજાનું લીમડાનું ઝાડ છે અને વાડીએ જમવાની તો મજા જ અલગ છે. તો જો ઘેરે ટિફિન લઈને આવ્યા હોય ને હવે બધું ટિફિન ખોલી કેરીનું સલાડ બનાવવાનું છે, ડુંગળી છે ને બધી ઘણી બધી વસ્તુ તો વાડીએ જ હોય. હવે ખાવા બેસીએ ને જો જમવાની મજા આવે વાડીએ, મજા છે. આવી મજા આવે 5 સ્ટાર હોટલમાં ન આવે એવી મજા આવે જો આ લીમડા નીચે જમવાની. ઠંડી ઠંડી સાઈઝ છે, બરફ નાખી દીધો છે. જો જમવાનું અત્યારે પીરસાય છે અને ઝાઝું બધું જમવાનું છે. અલગ અલગ 2 પ્રકારના શાક છે, સલાડ છે મસ્ત મસ્ત અને પૂરી છે, દાળ ભાત છે. તો સરસ મજાનું જમવાનું છે ને આગળ જમવા બેસી જાય. પછી જમવામાં જો રીંગણા બટેટાનું શાક છે, રોટલી છે, પૂરી છે, ઠંડી ઠંડી સાઈઝ છે, મરચાં છે, સલાડ છે અને કેરી કટિંગ કરી છે, ડુંગળી છે. તો મસ્ત મજાનું જમવાનું છે અને આવું સરસ મજાનું વાતાવરણ છે.